મિત્રો, વિનોદ કોટડા ટાઈમ્સથી અને આપણી સાથે હમણાં છે આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટના પ્રમુખ આરબી અંગારી સાહેબ. તેમની સાથે વાત કરીશું. નમસ્કાર. નમસ્કાર. તો આજે આશ્રમ શાળા સનાલીમાં પ્રોગ્રામ હતો આદિવાસી સમાજ બેઠકનો. શું ચર્ચા થઈ? આજે આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ દ્વારા જે સોનાલી આશ્રમ ખાતે પ્રોગ્રામ રાખવામાં આવ્યો એમાં આપણા ખેડબ્રહ્મા પોશીના દાંતા અને રાજસ્થાન સહિતના જે પત્રકાર મિત્રો ખાસ કરીને હાજર રહ્યા છે, તો એમનો સૌથી પહેલા તો ખૂબ આભાર માનું છું. અને આજનો જે પ્રોગ્રામ છે એ સમાજ સંકુલ માટે ખેડબ્રહ્મા તાલુકાનું આગિયા ગામ છે, ત્યાં 8 એકર ને 17 ગુઠા જમીન ખરીદવામાં આવી છે અને એની કિંમત એકરના 40 લાખ રૂપિયા લેખે 3 કરોડ અને 38 લાખ રૂપિયા જેવી રકમ થાય છે. એ પૈકીની 1 કરોડ અને 91 લાખ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે અને બાકીની જે રકમ ચૂકવવાની છે એ વહેલી તકે નોકરિયાત મિત્રો, રાજકીય મિત્રો, વેપારી મિત્રો, એમ નિવૃત્ત અધિકારી કર્મચારીઓ, ચાલુ અધિકારી અને કર્મચારીઓ બધા પાસેથી ફાળો ઝડપથી જે બાકી રહી ગયા છે એ ઝડપથી ફાળો જમા કરાવે તો જમીનનો દસ્તાવેજ થઈ શકે. એના માટે થઈને ફાળો એકત્ર કરવા માટે તેમજ આદિવાસી સમાજના જે કુરિવાજો છે એ કુરિવાજો નાબૂદ કરી અને આર્થિક રીતે પાયમાલ થતા લોકોને બચાવી શકાય એ હેતુથી જુદા જુદા સામાજિક સુધારાઓ કરવા માટેના પણ મુદ્દાઓ રાખવામાં આવેલા છે. અત્યારે મિટિંગ ચાલુ જ છે અને એમાં બધા જે મિત્રો હાજર રહ્યા છે એ બધાના મંતવ્યો લઈ અને આગામી ઉનાળાના સિઝનમાં જે લગ્નગાળો શરૂ થશે ત્યારે આપણે કેટલા આર્થિક સુધારા કરી અને લોકોને આર્થિક રીતે બરબાદ થતા કેવી રીતે અટકાવી શકાય એ માટેની અત્યારે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. મિટિંગ પૂર્ણ થયા પછી આખરી નિર્ણય કરવામાં આવશે. અને અહીંયા હું આમ પૂછવા માંગુ છું કે જે સંકુલ બનાવવાની વાત ચાલુ છે, તો તેનાથી શું ફાયદો થવાનો છે આદિવાસી સમાજને? આના વિશે થોડુંક જણાવો તાકી લોકો વધારે આમાં સહયોગી બની શકે. જે આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટના માધ્યમથી સમાજ સંકુલ આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ એ સમાજ સંકુલના માધ્યમથી આપણે ત્યાં જે પોલીસની ભરતી થતી હોય તો ત્યાં છોકરીઓ અને છોકરાઓ માટે 2 હોસ્ટેલ, નિવાસી હોસ્ટેલ બનાવીએ તો જે કોઈ ભરતીઓ થાય ત્યારે 2 મહિના પહેલા કે 3 મહિના પહેલા હોસ્ટેલમાં એમને પ્રવેશ આપી અને ત્યાં ને ત્યાં જે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવે એ ગ્રાઉન્ડ ઉપર એમને જે આપણા જે નિવૃત્ત મિલિટરીના માણસો છે, પોલીસના માણસો છે, એમના મારફત એમને તાલીમ આપી અને જો એને કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોકલવામાં આવે તો સફળતાનો આંકમાં વધારો થઈ શકે અને આપણા જે એકલ દોકલ જે લોકો પાસ થતા હોય છે એના બદલે પાસિંગનો રેશિયો વધે અને વધુ સંખ્યામાં લોકો સિલેક્શન થાય એવો પણ હેતુ છે. આ સિવાય જીપીએસસીની ક્લાસ 1, 2 અને વર્ગ 3ની જે જુદી જુદી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે ભરતીઓ થતી હોય છે તો ત્યાં આપણે જે એક્સપર્ટ વક્તાઓ છે એને બોલાવીને આપણે ત્યાં નિવાસી હોસ્ટેલમાં એમને પણ આવી જે પરીક્ષાઓ આપતા હોય એમને ત્યાં રાખી અને ત્યાં એક લાઇબ્રેરીના માધ્યમથી સારી રીતે વાંચન કરાવી શકીએ અને સારી રીતે તૈયાર કરાવી શકીએ, તૈયારીઓ કરાવી શકીએ અને એ પછી પરીક્ષા આપે તો એમાં સફળ થાય એવો પણ હેતુ રહેલો છે. આ ઉપરાંત ખેડબ્રહ્મા ખાતે અને ઈડર ખાતે જે બધી હોસ્પિટલો આવેલી છે એમાં દાંતા, ખેડબ્રહ્મા અને પોશીનાના મોટા ભાગના લોકો હિંમતનગર સુધી દવાખાનાઓમાં જતા હોય છે અને સાંજે જ્યારે હોસ્પિટલથી ઘર તરફ આવતા હોય ત્યારે ઘણી વખત 7 કે 8 વાગ્યા પછી ગ્રામ્ય વિસ્તારમાં જવા માટે વાહનો મળતા નથી. તો આવા લોકોને આપણે ત્યાં એવું એક આપણે એમને રહેવા માટે અને નાવા ધોવા માટેની સુવિધા ઊભી કરી શકીએ તો એમને પણ આશરો આપી શકીએ એવો પણ હેતુ રહેલો છે. આ સિવાય ખેડબ્રહ્મા લોકલ જે હોસ્પિટલોમાં જે પેશન્ટો આપણે એડમિટ થતા હોય છે તો સામાન્ય રીતે હોસ્પિટલમાં દર્દી સાથે એક જ વ્યક્તિને રહેવાની છૂટછાટ હોય છે અને આપણા સામાજિક રિવાજો પ્રમાણે 8 થી 10 લોકો આવતા હોય છે. તો એવા સંજોગોમાં રાત્રે નો સમય થઈ ગયો હોય અને ઘરે જવાની તકલીફ હોય અથવા ઘરે જઈ શકે તેમ હોય, ના જઈ શકે એવી સ્થિતિ હોય ત્યારે ઘણીવાર ઓટલા ઉપર અથવા બસ સ્ટેન્ડમાં સૂઈ રહેતા હોય છે. તો એવી રીતે આપણા આદિવાસી સમાજના લોકોને એવી રીતે બસ સ્ટેન્ડમાં કે ઓટલા ઉપર સૂઈ ના રહે અને એમને પણ આપણે સુવાનો આશરો આપીએ એવા પણ હેતુઓ રહેલા છે. આદિવાસી સમાજની જે દીકરીઓ છે
એમને સીવણ ક્લાસના વર્ગોના માધ્યમથી આપણે સીવણના ક્લાસ ચલાવીને એમને પણ તાલીમ આપવાના હેતુઓ છે. આ સિવાય આપણા વિસ્તારમાંથી લગભગ 100 થી 150 જેટલા નવા ડોક્ટરો ભણતર મેળવીને વ્યવસાયમાં આવ્યા છે. તો સામાજિક જવાબદારી અદા કરવા માટે આપણે ત્યાં આરોગ્ય કેન્દ્ર શરૂ કરીએ અને જુદા જુદા રોગોની તપાસ માટે દર 15 દિવસે અથવા તો અઠવાડિયે રવિવારના દિવસે કેમ્પ રાખી અને જુદા જુદા જે નક્કી કરીએ એ ગામડાના લોકોને બોલાવી અને ત્યાં કેમ્પ કરીને આરોગ્ય તપાસ થાય એવા પણ હેતુઓ રહેલા છે. સારી રીતે ખેડૂતો ખેતી કરી શકે એ માટે ખેડૂત તાલીમ કેન્દ્ર પણ ત્યાં ઊભું કરી અને ખેડૂતોને તાલીમ આપી શકાય એવા પણ હેતુઓ છે. આમ વિવિધ હેતુઓના માધ્યમથી આદિવાસી સમાજ આર્થિક અને સામાજિક રીતે કઈ રીતે બીજા સમાજની હરોળમાં આગળ આવે અને પોતાની રોજગારી મેળવવામાં સફળ થાય એવા ઘણા બધા હેતુઓ રાખીને આપણે આ કામગીરી કરી રહ્યા છીએ. એ સમાજ સંકુલનું અસ્તિત્વ આવશે, અસ્તિત્વમાં ઊભું થશે ત્યારે જ આની વાસ્તવિકતા લોકોને સમજ પડશે. બિલકુલ. તો જે લોકો તમને સાંભળી રહ્યા છે એ લોકોને તમે સમાજ સંકુલમાં મદદરૂપ બને એના માટે શું કહેશો? હું જે ખાસ કરીને તો જે મિત્રોએ અત્યાર સુધીમાં ખૂબ મોટો વિશ્વાસ રાખીને અમારા ઉપર ખૂબ મોટો વિશ્વાસ મૂકી અને 1,91,00,000 રૂપિયા જેટલી રકમ ટ્રસ્ટના ખાતામાં જમા કરાવી છે એ માટે અત્યાર સુધી જે દાતાઓ દ્વારા ટ્રસ્ટને જે દાન આપ્યું છે એ તમામ દાતાઓને હું 2 હાથ જોડીને આ તકે આભાર માનું છું. અને જે મિત્રો હજુ સુધી દાન આપી શક્યા નથી, કોઈને કોઈ કારણો હશે, સામાજિક કારણો હોય, આર્થિક કારણો હોય, કુટુંબિક કારણો હોય, પોતાની કોઈ એમની મજબૂરીઓ હોય, તો એવા કારણોસર જે લોકો દાન આપી શક્યા નથી એ મિત્રો વહેલી તકે દાન આપી અને સમાજનું ઋણ અદા કરે એવી હું ખાસ જે મિત્રો બાકી છે દાન આપવામાં એમને વિનંતી કરું છું. એ સિવાયના જે અમુક મિત્રો છે કે આ લોકો શું કરશે એવી જે ભાવનાથી કદાચ આ સફળ થશે કે નહીં એવા ભાવનાથી હજુ સુધી દાન જમા કરવામાં આગળ આવતા નથી એવા મિત્રોને હું ખાસ વિનંતી કરું છું કે આમાં 100% સફળ થવાના છીએ અને આપણે બધા જે મિત્રો બાકી છે એ બધા વહેલી તકે જો ફાળો જમા કરાવશે તો આપણે 2 મહિના કે 3 મહિના પહેલા સફળતા મેળવીએ એના પહેલા 15 દિવસ પહેલા આપણે એની સફળતા મેળવી શકશું. તો કોઈ પણ પ્રકારની શંકા કુશંકાઓ રાખ્યા વગર આદિવાસી સમાજના હિતમાં અને ખાસ કરીને ખેડબ્રહ્મા, પોશીના અને દાંતા અને હળાદ તાલુકાના જે આદિવાસી સમાજના જે પછાત વિદ્યાર્થીઓ અને પછાત આદિવાસી સમાજના લોકો છે એમનું ઉત્થાન થાય અને આપણે બધા સાથે મળી અને આપણા સમાજ માટે એક સાચો રસ્તો બતાવીએ અને સાચી દિશામાં લઈ જઈ અને આપણો જે સમાજ વેરવિખેર થવા જઈ રહ્યો છે, આપણી સંસ્કૃતિ પણ ભૂસવા તરફ આપણે જઈ રહ્યા છીએ, તો આપણા સમાજને યોગ્ય રાહ આપીએ એ માટે હું જે લોકોએ હજુ સુધી દાન જમા નથી કરાવ્યું એ વહેલી તકે ફાળો જમા કરાવે એટલી ખાસ 2 હાથ જોડીને વિનંતી કરું છું. ઓકે, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો મિત્રો આ હતા આરબી અંગારી સાહેબ જેમની સાથે વાત કરી. ફરી મળીશું બીજા લોકો સાથે વાતચીત કરવા. ત્યાર સુધી નમસ્કાર.